ઉદેપુર જિલ્લામાં નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલની અંદર કાર્યરત એવા 9 જેટલા શિક્ષકો પાસેથી નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા લાંચની માંગણી કરવામાં આવેલી હતી. તે અંગેની એક રજૂઆત અત્રેની કચેરીને મળેલી છે. લાંચની માંગણી જેમણે કરેલી છે તે પૈકી પાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી, ઉપપ્રમુખ શ્રી પરવેઝ મકરાણી, કોર્પોરેટર શ્રી કિરમાણી, પાલિકા સભ્ય શ્રી ઝાકીરભાઈ આંધી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી સૌરભભાઈ શાહ તેમજ અન્ય 2 થી 3 અજાણ્યા ઇસમોનો ઉલ્લેખ અત્રેની અરજીની અંદર કરવામાં આવેલો છે. સદર અરજી અન્વયે આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું. આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી. રજૂઆતની એક નકલ અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી. અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી 5 સભ્યોની એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે. હાલમાં તપાસ ટીમ છે એ નિવેદનો લેવાનું કાર્ય અને ત્યાર પછી આનુષંગિક જે કાર્ય છે એ કાર્ય કરવાનું અત્યારે એમને શરૂ કરી દીધેલું છે. આ મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ગંભીર છે. આની અંદર જે કંઈ પણ દોષિત ઠરશે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શાળાના આચાર્ય દ્વારા શિક્ષકોને સૂચના આપવામાં આવી હતી કે ઉપરથી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારી મુલાકાત કરવા માગે છે, એટલે એ સંદર્ભે તમે મુલાકાત કરવા માટે જજો એવી વાત એમને જણાવેલી હતી. વિગતવાર અત્યારે તપાસ ચાલી રહી છે, એટલે આચાર્યના પણ નિવેદનો આવે અને રિપોર્ટ આવે ત્યાર પછી આ અંગેની માહિતી મળશે વિસ્તૃતમાં. આજે શિક્ષણાધિકારી કચેરી તરફથી અમને તપાસ સોંપવામાં આવી છે. એની તપાસ અમે ચાલુ કરી છે અને એને સ્ટેપ બાય સ્ટેપ જે વિગતો છે એ લઈને અમે તપાસ કરીએ છીએ અને કરીશું. સાહેબ, આજે તપાસ માટે કેમ આવું ફરિયાદ મળી છે કચેરીમાં કે આ રીતે પૈસાની માગણી કરી છે એ બાબતની. આજે તમે તપાસ કરવા આવ્યા છો? હા. આજે સ્કૂલના મુખ્ય શિક્ષક છે આચાર્ય, હા આચાર્ય હાજર નથી. બરાબર. અને તમે આગળ એમની ચેમ્બરની બહાર તાળું લટકેલું છે, તો બંધ બારને મિટિંગ કરવાનો ઉદ્દેશ? નહીં, બંધ બારણી મિટિંગ નથી કરી. અમે આવ્યા હતા, તાળું હતું, પણ બાજુમાં ક્લાર્ક રૂમ હતો. અમે પૂછ્યું કે આ રૂમ કેમ બંધ છે, અને આ રીતે અમને બધાને એક સાથે જોયા તો કે અહીંયા જ છે, અંદર આવી આવો. એટલે અંદર આવ્યા, પણ પછી સીધા મને પછી આ રૂમની અંદર લાઈટ પંખો કરીને અહીંયા બેસાડ્યા. પછી કેટલા શિક્ષકો નવા ભરતી થયેલા છે? નવા ભરતી થયેલા આમાં આ સાલના ને એની અગાઉની સાલના એમ કુલ 9 શિક્ષકોની અંદર સહી છે. એમાં આ સાલના કેટલા છે ને અગાઉના એ મને એક્ઝેક્ટ સ્પષ્ટ ખ્યાલ નથી, પણ ટૂંકમાં કુલ 9 છે. સાહેબ, કોના દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી છે તમારી અરજીની અંદર? અરજીની અંદર શાળાના આચાર્યશ્રીનું નામ આવે છે અને પછી આપણે નગરપાલિકા